11મો અધ્યાય કડી 29 થી 32 સુધી। આ પેઢીના લોકોને યોનાના પડછા સિવાય બીજો કોઈ પડછો દેખાડવામાં નહીં આવે। લોકોના ટોળા ઈસુની આસપાસ ઉભરાતા હતા ત્યાં તેમણે બોલવા માંડ્યું, આ પેઢીના લોકો દુષ્ટ છે। એ લોકો પડછો જોવા માંગે છે, પણ એમને યોનાના પડછા સિવાય બીજો કોઈ પડછો દેખાડવામાં નહીં આવે, કારણ યોના પોતે જે નિનવેના લોકોને પડછારૂપ હતો તે માનવરૂપ પણ આ પેઢીના લોકોને પડછારૂપ થશે। કયામતને દિવસે આ પેઢીના લોકોની સાથે દક્ષિણની રાણી પણ ઊભી થશે અને એ લોકોને દોષિત ઠરાવશે, કારણ ધરતીના છેડેથી તે સલોમોનની વાણી સાંભળવા આવી હતી। અને જુઓ તો ખરા, અહીં જે મોજૂદ છે તે સલોમોન કરતાં પણ મહાન છે। કયામતને દિવસે આ પેઢીના માણસો સાથે નિનવેના લોકો પણ ઊભા થશે અને એમને દોષિત ઠરાવશે, કારણ યોનાના ઉપદેશથી તેમણે જીવન પલટો કર્યો હતો। અને જુઓ તો ખરા, અહીં જે મોજૂદ છે તે યોના કરતાં મહાન છે। આ પ્રભુની વાણી છે। ક્રિસ્મલ ભયતાબેનું ઇટલીમાં એક 93 વર્ષના માણસને દવાખાનામાં વેન્ટિલેટર પર રાખ્યા હતા અને પછી સારું થયું ત્યાર પછી એમના માટે બિલ બનાવવા માટે આવ્યું હતું અને બહુ મોટું બિલ બનાવવામાં આવ્યું હતું અને એ બિલ જોઈને એ માણસ બૂમ પાડી, ઓ માય ગોડ! એટલે ત્યારે ડૉક્ટરે પૂછ્યું, શું થઈ ગયું? બિલ બહુ વધારે છે એમ। ત્યારે એ ઓલ્ડ મેન 93 વર્ષના માણસે કીધું, બિલ કશું મોટું નથી, આટલા દિવસ માટે તમે આટલું મોટું બિલ બનાવ્યું છે। 93 વર્ષ સુધી ઈશ્વરે મને ફ્રી ઓક્સિજન આપ્યું છે, પણ મેં કોઈ દિવસ વિચાર પણ કર્યું નહીં કે ઈશ્વર માટે મારે કેટલું પેમેન્ટ કરવાનું છે એમ કરીને। હા ક્રિસ્મલ ભયતા બહેનો, આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ આમ તો આજના પહેલા શાસ્ત્રપાઠ અને બીજા શાસ્ત્રપાઠ બંનેમાં યોના નિનવેના લોકો માટે હૃદય પલટો કરવા માટે એમને મોકલવામાં આવ્યા હતા। બીજી વખત, પહેલી વખત એમને ના પાડી। નિનવેના લોકો માટે જવા માટે તૈયાર ના હતા, કારણ કે એ લોકો દુષ્ટ હતા। જે અસીરિયા લોકો ઇઝરાયલ ઉપર હુમલો કરી, એમના ઉપર હુમલો કરી એમને બધાને ગુલામ તરીકે હતા, એટલે ઇઝરાયલ લોકો એમના પ્રત્યે નફરત રાખતા હતા। પાપ ત્યાં બહુ વધી ગયો હતો અસીરિયા દેશમાં, નિનવેનામાં। એટલે આમની ઈચ્છા હતી કે નિનવેના લોકો નાશ પામે। એટલે નિનવે જવા માટે પૈગંબર યોના તૈયાર નહીં થયા, બીજી વખત ગયા અને ત્યારે બધા લોકો સંદેશ સાંભળી રાજાથી માંડી બધાએ હૃદય પલટો કર્યો હતો। એટલે આજના શુભ સંદેશમાં પણ પ્રભુ ઈસુ કહે છે કે પૈગંબર યોનાના સંદેશ સાંભળીને તે લોકો હૃદય પલટો કર્યો હતો, પણ યોના કરતા મહાન અહીંયા છે। દક્ષિણની રાણી સાલોમોન જ્ઞાન સાંભળવા માટે આવી અને એટલા ખુશ થઈ ગઈ કે જરૂર વાંચો પહેલા રાજાઓના ગ્રંથમાં 10મો અધ્યાયમાં 10મી કલમમાં, પછી તેણે રાજાને 120 મણ સોનું અને પુષ્કળ અથરો અને ઝવેરાત ભેટ ધર્યા। સભાની રાણીએ રાજા સાલોમોનને ભેટ ધરેલા અથરો જેવા અથરો ફરી કદી આવ્યા નથી। એટલે રાણી માટે સાલોમોનનું જ્ઞાન એટલું મહત્વનું હતું, પણ પ્રભુ ઈસુ પોતે આ પૃથ્વી પર આવ્યા, સાલોમોન કરતા પોતે જ્ઞાન અને જે પૈગંબર યોના કરતા મહાન સંદેશ આપ્યો, લોકો એમને સાંભળવા તૈયાર નથી, હૃદય પલટો કરવા તૈયાર નથી। ખ્રિસ્તમાં ભયતા બહેનો, હૃદય પલટો કર્યા વગર એટલે પોતાના પાપોની કબૂલાત કર્યા વગર કોઈ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરી શકે જ નહીં। પોતાના પાપ કબૂલ કરે ત્યારે આપણે નમ્ર બનીએ, ઈશ્વર કેટલા મહાન છે એ સ્વીકાર કરીએ, ઈશ્વર આપણા ઉપર દયા કરે એટલે આપણે પ્રભુની આગળ આપણે નમ્ર બનીએ છીએ। એટલે હૃદય પલટો દ્વારા જ આપણે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરી શકીએ। આજે પણ ક્રિસ્મલ ભયતા બહેનો, ઘણા બધા લોકો પ્રભુ પાસે આવે છે અને એમને તો ચમત્કાર માગે, જેવી રીતે પ્રભુ ઈસુના સમય ચમત્કાર બતાવો,
કે તમે ઈશ્વરના પુત્ર, તમે મસીહા છો. આજે પણ ઘણા લોકો એવા છે. આ બીમારીમાંથી મને મુક્ત કરે, હું પ્રભુ પર દ્રઢ વિશ્વાસ રાખીશ. આ કમ્ફર્ટ, આ લક્ઝરી મને આપે, હું આ કરીશ. આ પ્રમોશન મને મળે, હું ઈશ્વર પર દ્રઢ વિશ્વાસ રાખીશ. આ વિઝા મને મળી જાય, એવી રીતે લોકો શરત મૂકે છે. શરત આટલા વર્ષ સુધી જેવી રીતે 93 ઓલ્ડ વર્ષમાં માણસના જીવનમાં ઈશ્વર કેટલા અદ્ભુત અદ્ભુત કાર્ય ભૂલી ગયા, ત્યાર પછી એ પોતે કબૂલ કરે છે. એવી જ રીતે આજ દિન સુધી ઈશ્વર આપણા જીવનમાં કેટલું મહાન મહાન અને અદ્ભુત અદ્ભુત કાર્ય કર્યા છે એ ભૂલી જઈએ છીએ. હા કૃષ્ણમાલા ભાઈ હતા બહેનો, આ તપૃત દરમિયાન જેવી રીતે યહૂદીઓ હંમેશા પરચો જોવા માંગતા હતા, ગ્રીક લોકો હંમેશા જ્ઞાનની શોધમાં હતા, પણ પૌલ વધસ્તંભ પર મરી ગયેલા પ્રભુ ઈસુની વાત કરતા હતા કે આપણે બધાને માટે પણ પ્રભુ ઈસુનો સંદેશ મળ્યો છે અને પ્રભુ ઈસુનું જીવન જોયું છે. પ્રભુ પોતાના રક્ત વડે આપણને મુક્ત કર્યા છે. એ સંદેશ આપણને આપવામાં આવે છે. હૃદયપૂર્વક કરવાનું આપણું છે અને શાશ્વત જીવનમાં પ્રવેશ કરવાનું આપણું એ જરૂરિયાત છે.